નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકિતા પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી એની અંદર રિવિઝન જોઈશું. તો સૌથી પહેલા આપણી જે આ પરીક્ષા છે એની અંદર કયા કયા ચેપ્ટરો રહેશે એ જોઈશું. તો સૌથી પહેલા આપણે જે એક્ઝામ શેડ્યુલ મૂક્યું હતું એની અંદર ચેપ્ટર 1 to 9 હતા અને ગ્રામર ટોપિક 1 to 3 હતા. પરંતુ ગ્રામર ટોપિક એના એ જ રહેશે, પરંતુ ચેપ્ટરની અંદર 1, 2, 3, 4, 6 એન્ડ 7 આટલા જ ચેપ્ટર રહેશે અને ગ્રામર 1, 2, 3 તેમજ રાઇટિંગ સેક્શન જે છે એની અંદર પણ જે છે એ જ પ્રમાણેનું રહેશે. એની અંદર કોઈ સુધારા નથી, ફક્ત ચેપ્ટરની અંદર જ સુધારો આવ્યો છે. તો હવે એની અંદર આપણે અમુક ઇમ્પોર્ટન્ટ બાબત જે છે એના વિશે રિવિઝન કરીશું આજે. તો આપણે આગળના વિડીયોમાં રિવિઝન કર્યું હતું તેની અંદર આપણે જોયું હતું કે આપણે સેક્શન વાઇઝ દરેક પ્રશ્નનો જવાબ જે છે બરાબર કે ક્વેશ્ચન આન્સર કઈ રીતે આપણે લખવા, શું શું બાબતો ધ્યાનમાં રાખવી, એ બધું રિવિઝન કર્યું હતું. તો આજે આપણે થોડું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના ઉપર ફોકસ કરીએ અને જોઈએ. તો સેક્શન એની અંદર તમને પહેલા કીધું જ છે કે એની અંદર તમને બે પ્રકારના જોડકા પૂછી શકાય, એક તો કૃતિ અને સાહિત્ય પ્રકાર પૂછી શકાય અથવા કૃતિ અને કર્તા પૂછી શકાય. તો આજે આપણે આ જે 6 ટોટલ ચેપ્ટર છે એ ચેપ્ટરના આપણે સાહિત્ય પ્રકાર અને કર્તા જે છે એ આપણે જોઈ જઈએ અને એની અંદરથી જ તમને પૂછવામાં પણ આવશે. તો સૌથી પહેલું છે મોરલી. તો મોરલી જે છે એ કાવ્ય છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે? પદ. અને એના કર્તા છે મીરાબાઈ. આ બે બાબત તમારે ખાસ યાદ રાખવાની. પછી છે બીજું શરણાઈના સૂર. એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અને એના કર્તા એટલે કે લેખક છે એના ચુનીલાલ મળિયા. હવે છે નંબર 3 પ્રયાણ. એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ અને એનો સાહિત્ય પ્રકાર છે એના કર્તા એટલે કે લેખક છે રમણભાઈ નીલકંઠ. નંબર 4 જીવન અંજલિ થાજો. એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત અને એના કર્તા એટલે કે એના કવિ છે કરશનદાસ માણેક. નંબર 6 સામગ્રી તો સમાજની છે ને. એનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા અને એના કર્તા છે વિકાસ શર્મા. હવે આગળ છે જીવમાં જીવ આવ્યો. એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને એના કવિ છે હરિકૃષ્ણ પાઠક. બરાબર. તો તમારા આ એક્ઝામની અંદર ટોટલ 7 ચેપ્ટર છે અને એ 7 ચેપ્ટરના આ રીતે તમારે સાહિત્ય પ્રકાર અને કર્તા જે છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાના, જેના કારણે તમને જોડકાની અંદર 3 માર્ક્સ પૂરેપૂરા મળી શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર લખો. કે એક વાક્યમાં ઉત્તર લખો એની અંદર તમને આ ઉપર જે આપણે જોયું લેખક, કવિ તેમજ સાહિત્ય પ્રકાર એ પણ પૂછી શકાય એક માર્ક્સની અંદર. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે શરણાઈના સૂર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, બરાબર છે, અથવા પ્રયાણ પાઠના લેખકનું નામ જણાવો. એ રીતનો પણ તમને પ્રશ્ન પૂછી શકાય છે. ત્યારબાદ આજે આપણે આ રિવિઝનની અંદર જોઈશું કે તમારા જે ચેપ્ટર છે 1 to 4 અને 6, 7 તો એની અંદરથી જે પૂછી શકાય તેવા પ્રશ્ન કયા છે એનું આપણે રિવિઝન જોઈશું. કે પાઠની અંદર જે છે એ સ્ટોરીને રિલેટેડ તો પ્રશ્ન પૂછી જ શકાય, પરંતુ તે ઉપરાંત પણ વધારાના જે ક્વેશ્ચન છે એ પણ પૂછી શકાય. કઈ રીતે પૂછી શકાય એ આપણે આજે જોઈશું. તો સૌથી પહેલા ચેપ્ટર 1 છે એની અંદરથી તમને પ્રશ્ન પૂછી શકાય કે મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો, બરાબર છે. એ કવિ પરિચય જે છે એની અંદર આ પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે. એનો આન્સર છે રાજસ્થાનના મેડતા ગામમાં. મેં તમને કીધું છે એ જ પ્રમાણે કે આપણે જે ક્વેશ્ચનનો આન્સર છે એ પૂરા વાક્યમાં લખવાનો રહેશે કે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં એક રાજ કુટુંબમાં થયું હતું. પછી બીજો પ્રશ્ન પૂછી શકાય તમને કે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં જોવા મળે છે. તો જવાબ આવશે વ્રજ, રાજસ્થાની અને હિન્દી.
કે આ પણ તમને કવિ પરિચયમાંથી મળી રહેશે એનો જવાબ. બરાબર, તો આ 2 પ્રકારના પ્રશ્નો આપણને ચેપ્ટર 1 માંથી પૂછી શકાય. હવે ચેપ્ટર 2 શરણાઈના સૂર, એની અંદરથી તમને પ્રશ્ન પૂછી શકાય લેખકને રિલેટેડ કે ચુનીલાલ મડિયાને કયો સાહિત્યિક એવોર્ડ મળ્યો હતો. તો જવાબ શું આવશે કે ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયો હતો. બરાબર છે. ત્યારબાદ પાઠને લગતા જે છે, બરાબર, શરણાઈના સૂરની અંદર છે સકીના, રમઝો, ગૌરી અને લગ્ન પ્રસંગ. તો એ બધાને લગતા પ્રશ્નો તો પૂછાય જ છે. બરાબર, પણ તે ઉપરાંતના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં તમને આ રીતનું પણ પ્રશ્ન પૂછી શકાય. પછી બીજું છે એની અંદર કે ઢોલીનું નામ શું હતું, તો મેઘો ઢોલી. ત્યારબાદ જાન ક્યાંથી આવી હતી, તો શણોસરાથી. અને આ જ પ્રશ્નને આ રીતે પણ પૂછી શકાય કે જાનને ક્યાં પહોંચવાનું હતું, તો એનો જવાબ પણ શું આવશે, શણોસરા. હવે આગળ છે ચેપ્ટર નંબર 3 પ્રયાણ. તો પ્રયાણ પાઠમાંથી તમને પ્રશ્ન પૂછી શકાય કે પ્રયાણ ખંડ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે. તો જવાબ આવશે ભદ્રંભદ્રની હાસ્ય નવલકથામાંથી, કે ભદ્રંભદ્રની આખી એક હાસ્ય નવલકથા છે તેનો એક અંશ પ્રયાણ સ્વરૂપે આપણાને ભણાવવામાં આવ્યો છે. પછી બીજો પ્રશ્ન પૂછી શકાય એમાંથી જ કે નીચેનામાંથી કયા પાત્રનો પ્રયાણ પાઠમાં ઉલ્લેખ નથી. કદાચ 4 ઓપ્શન આપ્યા હોય, બરાબર, તો એની અંદર એનો જવાબ આવી શકે શિવ. બરાબર, એનો જવાબ શું આવશે, ભગવાન શિવ. હવે છે કાવ્ય નંબર 4 જીવન અંજલિ થાજો, કે એની અંદરથી તમને પ્રશ્ન પૂછી શકાય કે કરશનદાસ માણેકનું ઉપનામ જણાવો. તો એનું ઉપનામ શું છે, વૈશમ પાયન. ત્યાં પ્રશ્ન પૂછી જ શકાય છે. બોર્ડની અંદર પણ ગયા વખતે આ પ્રશ્ન પૂછાયેલો. હવે છે ચેપ્ટર નંબર 6 સામગ્રી તો સમાજની છે ને, કે એની અંદર પ્રશ્ન તમને પૂછી શકાય કે સોશિયલ સિક્યોરિટીને કોણે ફોન કરીને બોલાવ્યો હતો. તેનો આન્સર શું આવે છે, એક વૃદ્ધ સ્ત્રીએ. પછી બીજું છે કાવ્ય નંબર 7 જીવમાં જીવ આવ્યો. એની અંદરથી તમને પ્રશ્ન પૂછી શકાય કે જીવમાં જીવ આવ્યો કાવ્ય કયા છંદમાં લખાયેલું છે, તો મંદાક્રાંતા છંદમાં. અને બીજો પ્રશ્ન પૂછી શકાય કે સોનેટમાં કુલ કેટલી કાવ્ય પંક્તિઓ હોય છે, તો શું જવાબ આવશે, 14 કાવ્ય પંક્તિઓ હોય છે. તો આ રીતના તમને એક એક વાક્યના તો ઘણા બધા પ્રશ્ન છે કાવ્યને પાઠને લગતા, પરંતુ આ એવા પ્રકારના પ્રશ્ન છે કે જે લેખક, કવિ અથવા એના સાહિત્ય પ્રકારને રિલેટેડ છે. એટલે આવા પ્રશ્નો પણ તમને પૂછી શકાય પરીક્ષાની અંદર. એટલે આ પ્રકારના પ્રશ્નોની પણ તમારે એક્સ્ટ્રા પ્રશ્નોની તૈયારી પણ રાખવાની રહેશે. હવે આગળ કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય, તો 2-3 વાક્યમાં ઉત્તર લખો, કે 2-3 વાક્યમાં ઉત્તર લખો. મેં ફક્ત અહીં એક પ્રશ્ન લખ્યો છે ફક્ત તમને સમજૂતી માટે, કે તમારે 2-3 વાક્યના પ્રશ્નની તૈયારી કઈ રીતે કરવાની, બરાબર, અને એનું લખાણ કઈ રીતે લખવાનું. કે મેં અહીં ફક્ત આ મુદ્દા લખ્યા છે, પરંતુ મેન મુદ્દા લખ્યા છે, પરંતુ તમારે એને વિસ્તારથી કેવી રીતે કરવાનું એ હું સમજાવીશ. કે 2-3 વાક્યના પ્રશ્ન તમને પૂછાય તે પ્રમાણે ગયા વખતે રિવિઝનમાં અમે કીધું હતું કે તમને જો લેખક, કવિ અને સાહિત્ય પ્રકારનું નામ વ્યવસ્થિત રીતે યાદ હોય તો પ્રશ્ન આન્સર લખવાની શરૂઆત કરતા પહેલા તમે લેખક, કવિનું નામ અને એનો સાહિત્ય પ્રકાર આ બંને વસ્તુ લખી શકો અને લખવું જ. ત્યારબાદ જ પ્રશ્નોના જવાબ લખવાની શરૂઆત કરવી. તો 2-3 વાક્યના પ્રશ્નોની તૈયારી તમે કઈ રીતે કરી શકો, તો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે મોરલી કાવ્યના આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. મેં અહીં ફક્ત મેન મુદ્દા જે છે એ જ લખ્યા છે. હવે એના પરથી તમારે વિસ્તારથી કેવી રીતે, કે તમારે ફક્ત આટલા જ મુદ્દા યાદ રાખવાની જરૂર છે. તે પરથી તમે આખો પ્રશ્ન કઈ રીતે બનાવી શકો એ જોવાનું છે, બરાબર. કે મોરલી કાવ્યના આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો મેં પહેલો મુદ્દો લખ્યો છે પીળું પિતાંબર ને જરકશી જામો. તો તમે આ સેન્ટેન્સને વિસ્તારથી કઈ રીતે લખી શકો કે ભગવાન કૃષ્ણએ પીળું પિતાંબર અને જરકશી જામો પહેર્યા છે. આગળ પાછળના જે શબ્દો છે એ તમારે મનમાં
બેસાડી રાખવાના છે અને પછી જ્યારે લખો ત્યારે લખવાના છે. પરંતુ આ રીતે મેન મુદ્દા તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ બીજો મુદ્દો મેં લખ્યો છે કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી. એટલે કે ભગવાન કૃષ્ણના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. પછી માથે પીળો પટકો શોભે છે, કે તેમના માથે પીળો પટકો શોભે છે અને કૃષ્ણનો આ શણગાર સૌને પ્રિય છે. કે તમે આ 3 મુદ્દા યાદ રાખો, બરાબર. એટલે તમારો આખો પ્રશ્નનો ઉત્તર જે છે એ રેડી થઈ જાય, બરાબર છે. કે તમારે દરેક પ્રશ્નની અંદર આવા મેન મુદ્દા જ અલગ કરીને યાદ રાખવાના, જેથી કરીને તમને પ્રશ્નના જવાબ યાદ રાખવામાં સરળતા રહી શકે, બરાબર છે. કે આજે આપણે આ વિડીયોની અંદર જોડકા, એક વાક્યવાળા પ્રશ્નના જવાબ અને 2-3 વાક્યના પ્રશ્નના ઉત્તર કેવી રીતે લખવા અને કયા પૂછી શકાય તેવા છે એ જોયા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું લોંગ ક્વેશ્ચનનું રિવિઝન. થેન્ક યુ.